અમારું એવું છે જે પતંગ અને રાખડી બનાવવાની કામગીરી કરે છે. આ સખી મંડળને તમામ બહેનોને આ કાર્ય પ્રવૃત્તિથી એ લોકો વર્ષના ઘણા બધા પૈસા કમાઈ લે છે. ઘણીવાર તો સિઝનમાં માત્ર સિઝનમાં એ લોકો 15 થી 20 લાખ રૂપિયા જેટલી આજીવિકા મેળવી લે છે. એટલે આ તમામ પ્રવૃત્તિઓ દ્વારા ગામડાની જે ગરીબ બહેનો છે એમને પોતાના જ જિલ્લામાં, પોતાના તાલુકામાં અને પોતાના ગામમાં સ્થાનિક લેવલે એમને લાઇવલીહુડ મળી રહે છે. એટલે ખરેખર આ યોજના દ્વારા સરકારશ્રીનો જે મુખ્ય હેતુ છે કે ગામડાની ગરીબ બહેનોને આજીવિકા મળી રહે, આ યોજના દ્વારા એ હેતુ સર થાય છે એવું અમને લાગે છે. અમારા જિલ્લાના ડીડીઓ સાહેબ શ્રી દવે સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રી બચાણી સાહેબનો પણ અમને આ યોજના અંતર્ગત ઘણો સારો સપોર્ટ મળે છે. અમારા કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબનો પણ અમને અવારનવાર માર્ગદર્શન મળે છે. ઘણી બધી અમારી બહેનોની તાલીમમાં, મિટિંગમાં અને કાર્યક્રમોમાં સાહેબ, ડીડીઓ સર અને કલેક્ટર સાહેબ પોતે હાજર રહે છે. હમણાં જ રિસન્ટલી ઘણા બધા અમે કેશ ક્રેડિટ કેમ્પ કર્યા. આ કેશ ક્રેડિટ કેમ્પ દ્વારા સખી મંડળની જે બહેનો છે એમને કોઈ બીજો સારો મોટો એવો બિઝનેસ શરૂ કરવો હોય તો બહેનોનું બેંક સાથે લિંકેજીસ, એટલે કે બેંક સાથે જોડાણ કરાવી એમને લોન અપાવવામાં આવે છે અને એ લોકો એમનું સારું બિઝનેસ શરૂ કરી શકે છે. એટલે આ યોજના અંતર્ગત ખરેખર બહેનોને આજીવિકા માટે ઘણું એવું સારું માર્ગદર્શન અને સપોર્ટ પણ મળે છે. નાણાકીય સહાય પણ આ યોજના અંતર્ગત બહેનોને મળી રહે છે. ગુજરાત સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની દ્વારા અમલીકરણ કરેલ યોજના નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન NRLM યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સખી મંડળો બનાવવામાં આવે છે. જે અંતર્ગત અમારા ઠાસરા તાલુકામાં અત્યારે હાલમાં એક્ટિવ 700 ઉપર જે જૂથો એક્ટિવ કાર્યરત છે અને એ તમામ જૂથો છે એ પોતાની બચત કરી રહ્યા છે. એમાંથી ઘણા બધા એવા જૂથો છે કે જેને કેશ ક્રેડિટની લોન આપવામાં આવેલી છે. ઘણા જૂથો છે એ વીઓ ફોલ્ડ કરેલા છે, એટલે કે વીઓમાં પણ જોડવામાં આવ્યા છે અને એ વીઓમાં CIF પેટે પણ અમે ફંડ આપેલું છે. બીજું કે ઘણા બધા એવા જૂથો છે કે જેને રૂટસેટ સંસ્થા જે ચાલે છે અમારા નડિયાદની અંદર, એ સંસ્થા મારફતે અલગ અલગ પ્રવૃત્તિની તાલીમ આપેલી છે. દાખલા તરીકે સીવણની છે, પશુપાલનની છે, પછી BC સખી, બેંક સખી વગેરે તાલીમ આપી છે. એના ભાગરૂપે આજરોજ મંજીપુરામાં અમે એક BC પોઈન્ટ શરૂ કરેલો છે. એ BC પોઈન્ટ શરૂ કર્યો છે એ એક બેનને આપેલો છે અને એ બેન છે એ અમારા સખી સંઘમાં જોડાયેલા છે અને સખી સંઘના માધ્યમથી અમે એમને CIF 1.5 લાખ રૂપિયા CIF આપી અને એમના જે ઇક્વિપમેન્ટ છે, સાધનો જેવા કે લેપટોપ છે, ફિંગરપ્રિન્ટ જે મશીન છે વગેરે અપાયું અને BC તરીકે અત્યારે સરસ એવી કામગીરી કરી રહ્યા છે અને મહિને એ કમિશનમાંથી 6-7 હજાર રૂપિયા BC સખી તરીકે કમાય છે. સાથે સાથે અમારી NRLM યોજના અંતર્ગત અમે દર મહિને એ બેનને 4,000 રૂપિયા પ્રોત્સાહન રકમ તરીકે આપીએ છીએ. એટલે એ બેન 11,000 થી 12,000 રૂપિયા દર મહિને કમાય છે. એવા ઘણા બધા બહેનો છે કે જે શું કે અલગ અલગ પ્રવૃત્તિમાં જોડાયેલા છે. કોઈ બેન છે ફિનાઇલનું કામ કરે છે અને ફિનાઇલ બનાવી અને અલગ અલગ કચેરી ખાતે તેમજ ગ્રામ્ય કક્ષાએ વેચે છે અને એમનું વેચાણ થાય છે. એવી રીતે બીજા ઘણા બધા બહેનો છે જે પશુપાલન સાથે સંકળાયેલા છે, ઘણા બહેનો સીવણ સાથે સંકળાયેલા છે. એટલે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને આ તમામ વસ્તુ NRLM યોજના અંતર્ગત જે સખી મંડળમાં જોડાયા બાદ અમે કરી શક્યા છે. એટલે સરકારશ્રીની જે યોજના છે, NRLM યોજના છે, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, એ યોજના અંતર્ગત ગામડાના જે છેવાડાના બહેનો છે એને સખી મંડળની અંદર જોડી અને નાનકડી બચત કર્યા પછી એમને રિવોલ્વિંગ ફંડ, CIF કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, બેંકમાંથી કેશ ક્રેડિટની લોન વગર વ્યાજની આપીએ છીએ અને એના દ્વારા અલગ પ્રકારની તાલીમ આપીને એમને પગ ભરવાનું અમે કામ કરી રહ્યા છીએ. તો આ પ્રકારની જો કોઈ બેનને આગળ આવવું હોય તો આ યોજના ચોક્કસ તેના માટે ફળરૂપ સાબિત થશે.
નામ રોહિત કોમલબેન નીરજભાઈ છે. હું ગામ મંજીપુરા અને તાલુકો ઠાસરા, જિલ્લો ખેડાની રહેવાસી છું. ઘણા સમયથી અમારા ગામમાં એકબીજા ફરિયામાં જૂથ રચના થતી હતી. તો મને એવું લાગ્યું કે આ શેની જૂથ રચના કરે છે. તો પણ મેં એમને જઈને પૂછ્યું કે તમે લોકો શું કરી રહ્યા છો. તો એ લોકોએ મને કીધું કે આવી રીતે એક NRLની યોજના છે સરકારની, જેમાં સખી મંડળો બનાવવામાં આવે છે અને સખી મંડળો દ્વારા બહેનો ઘણી બચત કરી રહી છે. જેમ કે બચતોમાં સખી મંડળ કઈ રીતે ચાલુ કરવું, તેમાં શું શું ફાયદા છે, એવું બધું એમણે મને માહિતી આપી. તો મેં પણ પછી જૂથ રચના કરવાનું વિચાર્યું અને પછી અમે લોકોએ અમારું જાગૃતિ સ્વસહાય જૂથની રચના કરી, જેમાં અમે 10 બહેનો જોડાઈઓ અને 10 બહેનોએ જોડાઈને પછી અમે લોકોએ જૂથ રચના કરી 100 રૂપિયા બચત કરી. પછી અમને તાલુકામાંથી જાણ કરવામાં આવી કે બેંક સખી તરીકે બધી બેંકોમાં બેંક સખીઓ લેવાના છે. તો અમે પણ વિચાર્યું કે હું પણ જોડાઉં અને હું 10 પાસ હતી, તે માટે મને પછી બેંક સખીમાં ઇન્ટરવ્યૂ માટે બોલાયા અને ઇન્ટરવ્યૂમાં હું પાસ થઈ. જેમાં હું પાસ થઈ તો પછી મને લાગ્યું કે આમાં જોડાવાનું સારું છે. તો પછી અમે લોકો બેંક સખીની ટ્રેનિંગ માટે રૂલસેટ નડિયાદમાં ગયા, જ્યાં આગળ અમને ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવી. ત્યાં જમવાનું કે કોઈ જાતનો ખર્ચો નહોતો, અમને ફ્રીમાં ત્યાં બેંક સખીની ટ્રેનિંગ આપી. જ્યાં પછી આવ્યા પછી મને તાલુકામાંથી ઓર્ડર મળ્યો બેંક સખીનો. પછી મેં BOB મંજીપુરામાં મારી બેંક સખીની કામગીરી ચાલુ કરી, જેમાં મેં ઘણી સારી કામગીરી કરી અને મેનેજરના સપોર્ટથી મને BC પોઈન્ટ મળ્યો, જેમાં મેં ઘણું બધું કામ કર્યું અને મેનેજર અને તાલુકાવાળા મને બધાને મને સપોર્ટ કરીને મને બેંક સખી તરીકે હું જે નિમણૂક થયેલી, પછી મને BC તરીકે નિમણૂક કરવામાં આવી. BC તરીકે કામગીરી ચાલુ કરવા માટે મારી જોડે જે ઘડીએ સહાય પૈસા નહોતા, તો મને તાલુકામાંથી મારા સખી સંઘમાં 7.5 લાખ રૂપિયાની સહાય મળી, જેમાં મેં 1.5 લાખની લોન લઈને બધું સાધન વસાવ્યું BC બનવાનું. અને ગ્રામ પંચાયતમાંથી મને ફ્રીમાં આ જગ્યા મળી અને અહીં આગળ કોઈ પણ જાતનું ભાડું લેવામાં આવતું નથી. અને હું પછી મેં BCની અહીં આગળ કામગીરી ચાલુ કરી, જેમાં ઠાસરાથી તાલુકા વિકાસ અધિકારી મેડમ પણ આવ્યા હતા ઓપનિંગ માટે અને ખૂબ સરસ રીતે ઓપનિંગ કર્યું હતું. પછી અમે લોકોએ અહીં આગળ BCની કામગીરી ચાલુ કરી, જેમાં હું બધાને અત્યારે ખાતા ખોલ્યાલું છું. પછી કોઈ વીમા કરું છું. સરકારના જે 2 વીમા છે, 20 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને સરકારનો બીજો વીમો છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ બંને વીમા હું બધાને કર્યાલું છું. પછી અટલ પેન્શન યોજના વીમો છે સરકારનો. ઘણા બધા સરકારના જે લાભ હોય એ હું અહીંયા બહેનોને ઘણી બધી મદદ કરું છું. અને બેંક સખી તરીકે મેં જ્યારે કામગીરી ચાલુ કરી તો મેં સખી મંડળોની રચનાઓ કરી, જેમાં હું ઘણી બધી બહેનોને ઘણી બધી રીતે સહાય કરું છું. અને એ બધી બહેનો મારી અહીંયા આવીને કોઈ પણને હું અહીંયા આગળથી નિરાશ થઈને જવા દેતી નથી. તેમનું બધું જ સાંભળું છું, બધી કામગીરી કરું છું. અને અહીં આગળ અમે BC બન્યા પછી હું દિવસનું 1.5 લાખનું ટ્રાન્ઝેક્શન કરું છું, જે મહિને મારે લગભગ 18 થી 20 લાખનું થઈ જાય છે, જેનાથી મને ઘણો બધો લાભ મળે છે. 5-6 હજાર કમાઉં છું અને તાલુકામાંથી પણ 6 મહિના સુધી મને 4-4 હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે, જે હું BCની કામગીરી કરું છું એના માટે. તો એમાંથી હું મહિને 12 થી 13 હજાર રૂપિયા કમાઉં છું. અને સરકારની જે યોજના આવે તેનો હું બધાને લાભ આપું છું. આમ હું આટલી ભણેલી ઓછી હોવા છતાં પણ મને આ જોબ મળી અને આટલું બધું હું કમાઉં છું. તો મારી બધી બહેનોને વિનંતી છે કે તમે સખી મંડળમાં જોડાઓ અને સખી મંડળની માહિતી એકબીજાને આપો અને આ NRL યોજના શું છે એની બધાને માહિતી આપો. તો ઘણી બધી બહેનોને જરૂરિયાતો પૂરી થશે. અને જે ફાઇનાન્સ લોન લે છે એના કરતાં જે ક્રેડિટની લોન આવે છે સખી મંડળની, એ સારી લોન છે. અને સરકારના જે લાભ છે એ બધા લો. પછી બધી બહેનોને છેલ્લે એટલું જ કે હું આટલું કમાતી થઈ, તમે પણ આગળ આવો અને સરકારની આ યોજનાનો લાભ લો. મારી કામગીરીને બિરદાવતા મંત્રી શ્રી સાહેબશ્રી દ્વારા મને 2 પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે, સારી બેંક સખી તરીકે અને સારી BC સખી તરીકે. અને જે સખી મંડળોની મેં રચના કરી છે, વિવોની રચના કરી છે, તેના દ્વારા મને છે ને તે ઘણું બધું સન્માનિત કરવામાં આવ્યા છે. અને અમે રૂલસેટ સંસ્થા દ્વારા સખી મંડળોમાં ફ્રીમાં અગરબત્તીની, તોરણની, ટેડી બિયરની વગેરે ટ્રેનિંગો અપાઈએ છીએ, જે બિલકુલ ફ્રીમાં હોય છે, જેનો કોઈ પણ ચાર્જ હોતો નથી. જો
બધી બહેનો હું સખી મંડળમાં જોડાયેલી છું. જાગૃતિ સ્વસહાય જૂથ છે મારું સખી મંડળનું નામ. અને તમને બધા બહેનોને હું માહિતી આપું છું સખી મંડળની. સખી મંડળ 10 બહેનો દ્વારા બને છે, જેમાં 10 બહેનો ભેગી થઈને મહિને 100 રૂપિયા બચત કરે છે, જેનાથી તમને ઘણો બધો લાભ મળશે. પહેલાં સખી મંડળની રચના કર્યા પછી તમારે 3 મહિના 100 રૂપિયા બચત કરો, પછી સરકારજી દ્વારા એમાં ફંડ તરીકે 30,000 રૂપિયા નાખવામાં આવે છે, જેનાથી તમારા લોકોની આર્થિક જરૂરિયાત કોઈ બી હોય ઇમરજન્સી જે પૂરી થઈ શકે છે. પછી તમારે સખી મંડળમાં આગળ બચત કરો તો કોઈ બી બહેનનું આવેલું કામ તમારી બચતમાંથી જ પૂરું થઈ જાય છે, અને એ બચત તમારે ઘણી બધી કામ લાગશે. અને તમે સખી મંડળમાં જોડાવશો તો તમને ઘણો બધો ફાયદો થશે. હું જાગૃતિ સ્વસહાય જૂથમાં જ્યારથી જોડાઈ છું ત્યારથી મેં વિચાર્યું નહોતું કે હું આટલી બધી આગળ જઈશ, ને જેના દ્વારા હું આટલી બધી આગળ આવી છું એટલા માટે હું તમને કહું છું કે તમે સખી મંડળમાં જોડાઓ. તમે બીજી બહેનોને માહિતી આપો કે એ પણ સખી મંડળમાં જોડાય. અને સખી મંડળનું બધા શું ફાયદા છે, આમાં તમને ક્રેશ ક્રેડિટની લોન મળે છે જે વગર વ્યાજની હોય છે. તમારે વ્યાજ ભરવાનું હોતું નથી. અને તમારે એમાં સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે, જે સબસિડીથી તમને થોડો ઘણો પણ ફાયદો થશે અને તમારું આયુ કામ બધું નીકળી જશે. તો મારી તમને બધાની અપીલ છે કે તમે સખી મંડળમાં જોડાઓ અને તમે આગળ પણ બહેનોને માહિતી આપો સખી મંડળની, ને બધી બહેનોને કહો એ પણ સખી મંડળમાં જોડાય. મારી બહેનો છે 10 અને તેની મુખ્યમંત્રી છું. અને દર મહિને બહેનો પાછે 100 રૂપિયા ઉઘરાઈને કોમલબેન જોડે જમા કરાવું છું. સખી મંડળના પૈસા અમારા પાસ થશે એટલે અમે તોરણનું આયોજન કરીશું, પશુપાલનનું કંઈક કામ કરીશું. અમે 2018થી જોડાયેલા છીએ સખી મંડળમાં. આ સખી મંડળની રચના કરવા માટે અમને થોડીક પ્રેરણા મળેલી. ત્યાર પછી અમે સખી મંડળમાં બચત કરતા થયા. બચતમાંથી કંઈ થતું નહોતું. પછી અમે વિચાર્યું કે કંઈક ગૃહ ઉદ્યોગ કરીએ, તો અમે મસાલા ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો. અમે 7 બહેનો મળીને કામ કરીએ છીએ મસાલા ગૃહ ઉદ્યોગમાં. એમાં અમને વર્ષે દાડે 1,80,000 રૂપિયાની આવક થાય છે. હવે પછી 2 લાખ રૂપિયાની આવક થઈ છે આ વર્ષે. અમે લોગો પણ લીધો છે સખી બ્રાન્ચનો. આ સખી બ્રાન્ચનો લોગો છે, રજીસ્ટર કરાવ્યું સખી બ્રાન્ચના નામે. પછી FG નંબર પણ છે લીધેલો. અને સખી મંડળમાં જોડાયા પછી બહેનોને સારું છે, બહેનોને ઘણા લાભ થાય છે. એમ કે ઘરમાં કોઈની પાસે પૈસા માંગવા પડતા નથી. ઉતાકના અમે ઘરમાં મદદરૂપ થઈ શકીએ છીએ અમારી રીતે. અને બહેનોને પણ રોજગારી મળી રહે છે આમાંથી. અને DID તરફથી અમને ઘણો સાથ ને સહકાર મળે છે. અને કંઈ પણ મુશ્કેલી હોય તો DIDમાં સાહેબો અમને સાથ ને સહકાર આપે છે. સરસ મેળાઓ કરીએ છીએ, બહારના મેળા પણ કરીએ છીએ. એમાંથી અમને 50,000 થી 60,000 રૂપિયાની આવક પણ થાય છે. હમણાં જ અમે નવસારી સખી મેળો કરી આવ્યા. એથી સખી મંડળમાં જોડાવાથી અમને ઘણો જ લાભ થયો છે. આ ગૃહ ઉદ્યોગ કરવા માટે અમે એક મિટિંગ કરી 7-8 બહેનોની. એમાં બહેનોમાં મેં એમ કીધું કે આપણે જો મસાલા બનાવીએ તો ઘરના મસાલા ચોખ્ખા હોય, અને ચોખ્ખા મસાલા જો મળે તો ભેળસેળવાળા મસાલા લેવા ના પડે. એટલે અમે પછી મસાલા બનાવવાનું વિચાર્યું અને મિટિંગમાં બધી બહેનો રાજી થઈ મસાલા બનાવવા. ત્યાર પછી અમે મસાલા બનાવવા માટે વિચાર કર્યો. એમાંથી અમને રિવોલ્વિંગ ફંડ મળ્યો 10,000 રૂપિયા. ત્યાર પછી અમને CC લોન મળી ક્રેશ ક્રેડિટની 1 લાખ રૂપિયા. અને એમાંથી પછી VOમાંથી 70,000 રૂપિયા અમારા સખી મંડળને મળ્યા. એ બધા પૈસાથી અમે 2 મશીન લાવ્યા. એમાં એક મશીન હળદર ને ધાણાજીરું દળીએ છીએ, એકમાં ગરમ મસાલો ને લાલ સૂકા મરચાં દળીએ છીએ, અને એમાં મરચું તૈયાર થાય છે. એમાં મરચાં 3 પ્રકારના અમે લાવીએ છીએ. અને આ બધું આખા મસાલા એમ કે રો મટીરિયલ આખા મસાલા અમે અમદાવાદ માધુપુરા માર્કેટમાંથી લાવીએ છીએ. અને બહેનો સાથે જઈએ છીએ, 3-4 બહેનો માલ લેવા માટે સાથે જઈએ છીએ. મશીન લેવા પણ અમે બહેનો ગયા હતા, અને માલ લેવા પણ અમે બહેનો જ જઈએ છીએ માલ લેવા. અને સારી ગુણવત્તાનો માલ લાવીએ છીએ, જોઈ પારખીને લાવીએ છીએ માલ. અને ત્યાર પછી ઘરે લાવીને મરચાં સાફ કરવાના, એના પાછળના ડીટિયા કાઢી નાખવાના,
અને ત્યાર પછી એની સુકવણી કરવામાં આવે છે. સુકવણી કર્યા પછી એ મરચાં દળીએ છીએ. ધાણા જીરું પણ અમે એ રીતના જ દળીએ, સાફ સફાઈ કરી પછી જ અમે દળીએ છીએ. અને એમાં કોઈ કલર નહીં, કોઈ કેમિકલ્સ નહીં, કોઈ પણ જાતની ભેળસેળ વગરના મસાલા અમે ઘરે જ બનાવીએ છીએ. અને એ મસાલાનું પેકિંગ પહેલાં અમે સાદી કોથળીમાં પેકિંગ કરતા હતા. હવે અમારા સખી બ્રાન્ચના નામે મસાલામાં પેકિંગ કરીએ છીએ. અને એ મસાલા એકદમ ચોખ્ખા અને શુદ્ધ જ છે, એમાં કોઈ પણ જાતની ભેળસેળ છે નહીં. અને આ મસાલાથી અમારી ખૂબ આગળ વધ્યા છે અને ખૂબ વેચાણ થાય છે. અત્યારે ગામમાં પણ વેચાણ થાય છે, આજુબાજુના ગામડા પણ લઈ જાય છે. અને નિશાળ પ્રાથમિક શાળામાં પણ અમે આ મસાલા આપીએ જ છીએ. દર મહિને 5 થી 6 હજારના મસાલા પ્રાથમિક શાળા લઈ જ જાય છે. ભાવ પણ રિઝનેબલ જ છે. બજાર કરતાં કિલોએ 10 થી 20 રૂપિયા અમે ઓછા રાખીએ છીએ. એમાં અમારી પ્રોડક્ટમાં 3 જાતના મરચાં છે. તેજા મરચું છે, રેશમ પટ્ટો છે, કાશ્મીરી છે, હળદર છે, સેલમ હળદર છે, ધાણા જીરું છે, ગરમ મસાલો છે. અને અત્યારે તો ઘણી પ્રોડક્ટ વધારવાનો વિચાર છે, પણ એના આવી કોથળી નથી અમારી પાસે છપાઈ. અમે સાદીમાં જ પેકિંગ કરીએ છીએ. ચાનો મસાલો છે, સૂંઠનો પાવડર છે, લસણ પાવડર છે, એ પણ અમે અંદર આમાં વેચાણ કરીએ જ છીએ. સાથોસાથ આખા મસાલા પણ વેચીએ છીએ. જીરું છે, રાઈ છે, મેથી છે, અજમો છે, એ પણ વેચાણ કરીએ છીએ સાથે સાથે. અને બહેનોને ઘણી આવક થાય છે આમાંથી. બહેનો પણ સરસ મેળામાં આવે છે અને બહેનો પણ જાય છે વારંવાર સરસ મેળામાં, અને એમાંથી એમને ઘણી પણ આવક થાય છે. અને બહેનો પણ ઘરમાં મદદરૂપ થઈ શકે છે. અને અમે પણ બહેનોને સખી મંડળમાંથી લોન આપીએ છીએ એમને સામાજિક કાર્ય કરવા માટે. કોઈનો પ્રસંગ હોય, કોઈને ઇમરજન્સી દવાખાનામાં હોય તો અમે એમને પણ લોન આપીએ જ છીએ સખી મંડળમાંથી. એટલે સખી મંડળમાંથી આવા અનેક ફાયદા થાય છે બહેનોને. અને બહેનોને ક્યાંય હાથ લાંબો કરવો પડતો નથી. સખી મંડળમાંથી જ એમને લોન મળી રહે છે. અમે જ હમણાં અમારા સખી મંડળની બહેનને આપ્યા હતા અમે એમની બેબીના લગ્નના પ્રસંગમાં 25,000 રૂપિયા. દવાખાનામાં પણ અમે આપીએ છીએ. જો નાનું મોટું કંઈ એમને દવાખાનું હોય તો તાત્કાલિક અમે સખી મંડળમાંથી લોન પેટે આપીએ જ છીએ એમને પૈસા. સિઝનમાં વધારે જાય. સિઝનમાં તો લગભગ 500 કિલોથી ઉપર મસાલા વેચાય છે સર. અત્યારે ચાલુમાં તો ગામમાં જાય જ 8-10 કિલો જાય જ, પણ ચાલુ સિઝનમાં તો બહુ જ જાય છે મસાલા. એમ મારે આણંદથી પણ ઓર્ડર હોય છે. હજુ અમદાવાદ કાલે જ આપવા જવાનું છે. ઓર્ડર છે જ અમદાવાદનો. મરચું ને ગરમ મસાલો આપવા જવાનું જ છે અમદાવાદ. મેળામાં જવાનું. નડિયાદ અમદાવાદ સરસ મેળામાંથી મને એવોર્ડ પણ મળેલો છે. પછી હમણાં નવસારી મેળો કર્યો, બોટાદ કર્યો, તો રાજકોટ કર્યો. સરસ મેળા, સખી મેળા કરીએ છીએ, નવરાત્રિ મેળા કરીએ છીએ, દિવાળી મેળા પણ કરીએ છીએ. અને આમાંથી અમને સરસ એવી આવક પણ ઊભી થાય છે. અને એનાથી અમને ઓળખાણ પણ વધી છે અમારી બધાની. જેને અમે ઓળખતા પણ નહોતા એને અત્યારે અમે છેક ગાંધીનગર લેવલ સુધી અમે ઓળખતા થઈ ગયા બધાને. અને બીજા પણ સખી એસએચજી આવે એમની પણ ઓળખાણ થઈ છે. આખા ગુજરાતની ઓળખાણ થઈ એમ આમાં જોડાવાથી. તો બહુ જ ફાયદો થયો એમ સખી મંડળમાં જોડાવાથી. આમ તો અમારા સખી મંડળમાં 10 બહેનો છે અને 7 થી 8 બહેનો સક્રિય રીતે આ મસાલા ગૃહ ઉદ્યોગમાં કામ કરે છે. અને આ બદલ અમે સરકારશ્રીએ જે આ યોજના કાઢી છે સખી યોજનાની, એ બદલ અમે ખૂબ ખૂબ સરકારશ્રીનો આભાર માનીએ છીએ. હું શિવ સખી મંડળમાં જોડાયેલી છું. મેં 7-8 બહેનો શિવ સખી મંડળમાં કામ કરીએ છીએ. એનાથી અમને શિવ સખી મંડળમાં જોડાથી અમે લોન સારી લીધી અને એમને આર્થિક રીતે અમને સારી સહાય થઈ. એનાથી અમારા ઘરનું કામ અમને થોડો ઘણો ફાયદો થયો. એમાંથી અમે અત્યારે 8-10 સખી બહેનો બધી શિવ સખી મંડળમાં કામ કરીએ છીએ અને અમને એનાથી સારો ફાયદો થાય છે. પૈસાની તંગી અમને અત્યારે લગીને પડતી હતી, પણ શિવ સખી મંડળમાં જોડાથી અમને સારી રીતે એવો
ફાયદો થયો ને અમારી આર્થિક પરિસ્થિતિ સારી રીતે સુધરી. અમે 8-10 બહેનો નહીં તો દર મહિને 10-10, 11-12 હજારનું કામ કરી શકીએ છીએ અને એમનાથી સારો અમને ફાયદો થાય છે. આ રીતે સરકારશ્રીને ઘણો અમારો આભાર, કારણ કે એમને આવી રીતે અમને શીખવાડ્યું અને એમના લાભથી જ અમને આ બધું સર્વ થયું. અમને લોનો આપી, લોનથી જ અમે આ કામ કર્યું, એટલે સરકારશ્રીનો આભાર. અમે શિવ સખી મંડળમાં જોડાયેલા છે. અમે 6-7 બહેનો મળીને કામ કરીએ છીએ. અમને શિવ સખી મંડળમાં જોડ્યા પછી સરસ બધો ધંધો સારી રીતે થાય છે અને અમારી આવક પણ સારી રીતે થાય છે. મસાલા સારી રીતે વેચાણમાં થાય છે. ઘરમાં બધું સારી રીતે આવક આવે એટલે મારા ઘરના સભ્યોને બધાને સારું લાગે છે. મારા પતિને પણ મદદરૂપ કરીએ છીએ અમે. અમારા શિવ સખી મંડળમાં 10 બહેનો જોડાયેલા છે, પણ 6 થી 7 બહેનો સક્રિય મળીને કામ કરીએ.